જય ગૌ માતા, જય ગોપાલ મિત્રો। ઘણા પશુ વ્યાજમ પછી એના અડરમાં અથવા બાવલામાં આરહો અથવા પાણી ભરાઈ જતા હોય આવા પ્રશ્નો જોવા મળતા હોય છે। તો આના માટેનો દેશી ઉપચાર એ છે મિત્રો કે કોઈ પણ પ્રકારનું તેલ, સરસિયું અથવા તલનું તેલ કે કોઈ પણ જાતનું તેલ છે એ 300 મિલી તેલ લેવાનું છે અને હળદર લેવાની છે 50 ગ્રામ અને લસણની 10 કળી લેવાની છે। આ બધી વસ્તુ સામગ્રીમાં છે મિત્રો। અને પછી સૌ પ્રથમ છે ને 10 કળી લસણને વાટી નાખવાની છે અને વાટી અને 300 ગ્રામ તેલમાં નાખી દેવાની છે અને ચૂલા ઉપર એને ગરમ કરવાનું છે। અને ગરમ થઈ જાય તેલ અને લસણ બે, પછી આ મિક્સરને ચૂલાથી નીચે ઉતારી અને ઠંડુ થવા દેવાનું। ઠંડુ થઈ જાય એટલે પછી એમાં હળદર ઉમેરી અને મિક્સ કરી નાખવાનું। મિક્સ થઈ જાય ને પછી ધીરે ધીરે આખો જે આ મિશ્રણ છે એ ઠંડુ થઈ જવા દેવાનું હાવ। ઠંડુ થઈ જાય પછી જે પણ ગાય અથવા ભેંસ છે, કોઈ પણ પશુ છે, તેને આરહામાં જ્યાં સોજો છે ત્યાં પહેલાં દોઈ લેવાનું। દોઈને પછી જ્યાં આરસો છે, જ્યાં પાણી ભરાવાનું છે ત્યાં તેને આ જે લેપ છે ને એનો માલિશ કરવાનો અને માલિશ કરવાથી 10થી 15 મિનિટ માલિશ કરવાની અને માલિશ કરીને પછી રહેવા દેવાનું એમને આખો દિવસ। પછી સાંજે એવી રીતના કરવાનું, 2 દિવસ આવી રીતના કરવાનું। આવું તમારે 5 થી 7 દિવસ કરવાનું એટલે આરહો પણ કમ થઈ જશે અને જે પાણી ભરાતું હોય છે એ પણ થઈ જશે મિત્રો। બસ વિડીયો સારો લાગ્યો તો શેર કરી દેજો એટલે બીજા લોકોને પણ કામ આવે મિત્રો।